જૂનાગઢમાં એક દલિતને મારવાના આરોપ હેઠળ પકડાયેલા ગણેશ જાડેજા સહિતના આરોપીઓ જેલમાં જતી વખતે જાણે કોઈ પ્રવાસના સ્થળે મોજ મજા માણવા જઈ રહ્યા હોય તેમ હસતા હસતા જેલમાં ગયા હતા. એટલું જ નહીં, જેલની અંદર જતા પહેલા ગણેશ જાડેજાએ પોતે જાણે કોઈ મોટું કામ કરતા સિદ્ધિ મેળવી હોય તેમ વિક્ટરીની નિશાની બતાવી હતી. ગણેશ જાડેજા જ નહીં, આ કેસમાં ધરપકડ કરાયેલા અન્ય આરોપીઓ પણ જાણે મોજ મજા માણવા જેલમાં જતા હોય તેમ હસતા હતા. તેમના મનમાં સજાનો કોઈ ડર ન હતો. જૂનાગઢની જેલમાં અંદર જતી વખતે ગણેશ જાડેજાની આ બેશરમ હરકતનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તમને જણાવી દઈએ કે જૂનાગઢ NSUIના પ્રમુખ સંજય સોલંકી સાથે 30 મેની રાત્રે જૂનાગઢમાં ગણેશ જાડેજા અને તેની ટોળકીના સભ્યોએ વાહન ચલાવવા જેવી સામાન્ય બાબતે માથાકૂટ કરી હતી. ત્યારબાદ સંજયનું અપહરણ કરી તેને ગોંડલ લઈ જઈ તેને ઢોર મારવામાં આવ્યો હતો અને નગ્ન કરી વિડીયો બનાવવામાં આવ્યો હતો. આ મામલે ગણેશ જાડેજા સહિત 11 લોકો સામે ગુનો નોંધાયા બાદ પોલીસે તમામની ધરપકડ કરી જેલ ભેગા કર્યા હતા.